તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે સેક્શન એ લગભગ 150 થી 200 ક્વેશ્ચન સોલ્વ કરશું. બરાબર, હસવાનું બંધ કરો. 150 થી 200 ક્વેશ્ચન સોલ્વ કરશું. જોઈએ સ્ટાર્ટિંગ થી p+2 p+4 આર પ્રાઇમ નંબર્સ. બધા ચેપ્ટરના ક્વેશ્ચન્સ આની અંદર આવી ગયા હશે. ધ્યાનથી સમજજો, ડાઉટ હોય તો પૂછજો. કોમેન્ટ્સ. p+2 p+4 આર પ્રાઇમ નંબર્સ, then p is equal to what? એકદમ સ્ટાર્ટિંગ નો એક નંબર લઈ લઈએ. સ્ટાર્ટિંગ નો હું ઓપ્શન જ છે, ઓપ્શન ઉચકી જોઈએ. 3 મૂકીને જોઈએ તો 3 3+2 5 3+4 7 3 5 7 ત્રણ પ્રાઇમ નંબર છે. બી તમારો આન્સર. ખોટી બહુ મહેનત કરવાની નહીં. ચારે ચાર ઓપ્શન ધ્યાનથી જોવાનો. 3 મૂકવાથી ત્રણ પ્રાઇમ નંબર બની જાય તો એ તમારો આન્સર. ઓકે. HCF of AB 18, then LCM of AB is not possible. કયો પોસિબલ નથી? તો સાંભળજો ધ્યાનથી. HCF 18 છે, એનો મતલબ A ની અંદર સમથિંગ 18 ઇન્ટુ K આવું કંઈક હશે. 18 નો મલ્ટિપલ હશે. B પણ 18 નો મલ્ટિપલ હશે. ઓકે, સો લીસ્ટ કોમન મલ્ટિપલ LCM એ બી 18 નો મલ્ટિપલ આવવો જોઈએ. ચેક કરો કોણ કોણ 18 ના મલ્ટિપલ છે. આ છે, ઓકે, એને આવવાની ચાન્સીસ છે. આ છે કે 18 નો મલ્ટિપલ? શું નથી? જો 18 ના ટેબલમાં આવે 18 4 જા આવે આવે આવે. આ 18 9 જા હું ગમે તે તો આવે 48 18 થી ડિવાઈડ થાય. ટ્રાય કરો, ટેબલ બોલવાની કોશિશ કરો તો નહીં થાય. તો સી તમારો આન્સર. વિચ વન ઇઝ નોટ પોસિબલ? પોસિબલમાં 18 નો મલ્ટિપલ પોસિબલ છે, 18 નો મલ્ટિપલ પોસિબલ છે, 18 નો મલ્ટિપલ પોસિબલ છે, પણ આની અંદર 18 છે જ નહીં. જ્યારે HCF ક્લિયરલી ઇન્ડિકેટ કરે છે કે A and B both having 18 સમથિંગ એવું કંઈક હશે, તો LCM માં બી 18 આવવો જ જોઈએ. સો 48 is not possible because it is not divisible by 18. Question number 3. Out of the following, which one is rational number? √3 irrational, 4/0 irrational. કેમ કે ડેફિનેશન એવી છે p/q ફોર્મ where q is not equal to 1 and one more detail GCD greatest common divisor એટલે કે HCF between p and q 1 હોવો જોઈએ. તો કયો આન્સર આવે? ઓપ્શન ડી 0/4. 0/4 is 0 એટલે એને રેશનલ નંબર કહેશું. આગળ વધીએ. Question number 4. P1 and P2 are two prime numbers. Then what is their HCF? Highest common factor. કોઈ બી રેન્ડમ લઈ લો. 2 અને 3 લઈ લો. 2 અને 3 લઈ લો તો એનો HCF કેટલો? 1. ઓ 0 હું કામ કીધો છે એને ડિસ્કસ કરી. ક્યારે બી બે નંબરના HCF 0 નો આવે. આવે કાં તો 1 આવે કાં તો 1 કરતા વધારે આવે. તો 0 વાળો ઓપ્શન જ કાઢી નાખવાનો, સીધો 1 ટીક મારીને આવો. ક્યારે બી બે નંબરના HCF માં 0 આવે. હાઈએસ્ટ કોમન ફેક્ટર ઇઝ 0 કેવી વાત કરે? ખોટી વાત કરે. 2 ના ફેક્ટર લખીએ તો 2 × 1 આવે. 2 × 0 આવે ક્યારે? નહીં ને, એટલે ના પાડી દેવાની. ઓકે. નાઉ ફિફ્થ નંબર. HCF between 17 and 20. 17 and 20 માં કોમન શું છે? કાંઈ જ નહીં, એટલે 1 ટીક મારીને આવો. હાઈએસ્ટ કોમન ફેક્ટર કંઈ જ નથી. 12 અને 40 ઓપ્શન જ ધ્યાનથી જોવાના, બહુ ટેન્શન નહીં લેવાનું. ઓકે, 12 અને 40. તો 12 40 આજે HCF કાઢતા શીખવાડો. 2 થી ડિવાઈડ થાય 2 6 20, હજી એકવાર 2 થી ડિવાઈડ થાય 3 10. હવે ડિવાઈડ નથી થતા બંને. સો યોર HCF ઇઝ 4. બરાબર. હવે ક્વેશ્ચનમાં થોડું મોડિફિકેશન એવું છે કે HCF ઇઝ 40 + 4x, એટલે કે 4 ઇઝ ઇક્વલ ટુ 40 + 4x. x ગોતવાનો છે. આ બાજુ જાય 36 ને 4 થી ડિવાઈડ કરો એટલે -9 ઇઝ યોર આન્સર. ઇઝી ક્વેશ્ચન છે બધા. HCF of 65 and 117 can be done. What is the value of m? પ્રીવિયસ વિડિયોમાં કરેલો, જાતે કરવાનો છે. બરાબર, એમાં ટાઈમ વેસ્ટ નથી કરતો. આગળ વધીએ. 8 નંબર. x + y ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. સી y and 7 મિક્સ થઈને 14 બને, તો હિયર ક્લિયર કે y કેટલો હશે? 2. 7 2 = 14. 14 અને 2 બંને ભેગા મળીને 28 બનાવે. 14 2 = 28. So what is the x plus y? It is 28 + 2 30. So 30 is your answer.
સેમ વે આ બી તમારે પરફોર્મ કરવાનો છે. અહીંથી ખબર પડી કે y કેટલો 4 5 4 જા 20 20 પ્લસ 4 24. ઓકે, સ્પીડ રાખો છો બીકોઝ મોર ધેન 150 ક્વેશ્ચન્સ છે, એટલે જ્યાં તમારી ગાડી અટકે ત્યાં પૂછી લેજો, જોતા બી રહેજો. 10 13AL016 is exactly divisible by 11. હવે જો એક મસ્ત ફંડા તમને ડિવિઝિબિલિટી ટેસ્ટ શીખવાડું 11 ની. આ કોનાથી ડિવાઈડ થાય છે? 11 થી. બહુ લાંબી મેથડ નહીં કરવાની, સિમ્પલ છે, જુઓ જરાક ધ્યાનથી. તો એ અને એલ કેટલો? 11 થી જે પણ વ્યક્તિ ડિવાઈડ થાય ને જરાક ધ્યાન આપજો. આ જે દેખાય આ એરોઝ માર્યા છે, એક છોડીને એક, ફર્સ્ટ પોઝિશન, થર્ડ પોઝિશન એન્ડ ફિફ્થ પોઝિશન. કોઈ સ્કીપ થઈ ગયું. હા, ઓકે, તો લખો છું 3 પ્લસ એલ પ્લસ 1, 3 પ્લસ એલ પ્લસ 1. અને હજી એક કોણ હતું? 11 નો ટેસ્ટ કરીએ છીએ, કોણ કોણ ડિવિઝિબલ હોય? 1 પ્લસ a પ્લસ 0 પ્લસ 6. ઓકે, આ બંનેનું ટોટલ મારીને જોઈ લેવાનું કેટલો આવ્યો. અહીંયા 4 પ્લસ એલ, અહીંયા કેટલો આવે છે? 7 પ્લસ એ. રૂલ એવો છે, એક નંબર લઈ લે 1 3 3 1, બધાને ખબર 11 થી ડિવાઈડ થાય. આનું ટોટલ 4, આનું ટોટલ 4, હે ને? આનું ટોટલ 4, આનું ટોટલ 4, તો આ બંને ઇક્વલ હોવા જોઈએ. શોર્ટકટ શીખવાડું છું. રૂલ તો એવો છે કે ઇવન પ્લેસીસ પર જે નંબર છે, ઓડ પ્લેસીસ પર જે નંબર છે, બંનેનું સબટ્રેક્શન 11 ના મલ્ટીપલ કાં તો 0 હોવો જોઈએ. સબટ્રેક્શન જો અહીંયા 4 - 4 0 થઈ ગયા, રૂલ છે. 11 થી ચેક કરવો હોય તો એક એક્ઝામ્પલ લે, હજી એક લઈ લે 1 2 1. તો આ બે જો ઓડ પ્લેસીસ નો ટોટલ 2 સરખા એવા, ઓર યુ કેન સે સબટ્રેક્શન 0 આવે છે, એટલે એ રીતે થાય. તો આને ઇક્વલ કરી દઈએ આપણે. તો 7 પ્લસ એ મસ્ટ બી ઇક્વલ ટુ એલ પ્લસ 4. જો ઇક્વલ ટુ ના કરવું હોય તો શું કરવાનું કે આમાં માઇનસ એલ પ્લસ 4 ઇઝ મલ્ટીપલ ઓફ 11. આ બે માંથી એક લોજિક તમારે વાપરવાનું, બરાબર? ટ્રાય કરીએ. ઓપ્શન ઉચકીએ, ઓપ્શન ઉચકીએ ઇક્વલ ટુ માં આવી જાય તો ઠીક, નકર સબટ્રેક્શન ચેક કરશું. પેલો 0 0 મૂકો તો 7 ઇઝ ઇક્વલ ટુ 4 થાય, નહીં, રિજેક્ટેડ. અહીંયા મૂકીએ 1 અને 2, 1 મૂકો તો 8, 2 મૂકો તો 6, રિજેક્ટેડ. એ ની જગ્યા પર 5 મૂકો 12, એલ ની જગ્યા પર 8 મૂકો, ઓપ્શન સી સિલેક્ટેડ. શું શીખવાડ્યું? ઇવન પ્લેસીસ પર જેટલા બી ડિજિટ છે, ઓડ પ્લેસીસ પર જેટલા બી ડિજિટ છે, બધાનો સમેશન ઇક્વલ આવવો જોઈએ. ઓકે, સો ઓપ્શન સી સિલેક્ટેડ. બીજા પછી ચેક કરવા જ નહીં બેસવાનું. આગળ વધીએ. ટ્રુ ફોલ્સ. √2 √3 and here √3 minus √2. આ ઇરેશનલ નંબર છે કે ચેક કરો એમ. સોલ્વ કરીએ. સોલ્વ કરતા પહેલા માઇનસ કોમન કાઢ લઈએ. સો વી આર હેવિંગ √3 minus √2. માઇનસ જેવો કોમન કાઢો એટલે ઇન્ટરચેન્જ થઈ જાય, લોકેશન ચેન્જ થઈ જાય. સ્ક્વેર ની ફોર્મ્યુલા એપ્લાય થઈ જાય. x * x x સ્ક્વેર, સ્ક્વેર ની ફોર્મ્યુલા 3 2 ટાઈમ √3 √2. તો જો હજી આ બચ્ચે આ જાય નહીં, ગાયબ નહીં થાય, એટલે ઇરેશનલ નંબર જ આવે. યસ ઇટ ઇઝ ટ્રુ. ઓકે, હા, અગર અહીંયા પ્લસ હોત તો વિચારવાનું, તો પોસિબિલિટી હતી, બાકી નથી. આગળ વધીએ. એલસીએમ જાતે, આ બી જાતે. કઈ રીતે જાતે? તો 2520 ને આ રીતે ડિવાઈડ કરતું જવાનું એટલે તમને 2 3 ટાઈમ્સ મળશે, 3 સમથિંગ ટાઈમ મળશે, ક્યુ મળશે, 7 મળશે, એટલે જાતે થઈ જશે. એમાં કોઈ બહુ ધાર મારવાની વસ્તુ નથી. મોર ધેન 150 ક્વેશ્ચન છે એટલે થોડી સ્પીડ રાખીશ. વોટ ઇઝ HCF બિટવીન 35 એન્ડ 22? 35 અને 22 બંને કોઈનાથી ડિવાઈડ થાય નહીં, તો HCF ઇઝ 1. ઓકે, ચાલો આગળ વધીએ. x + y - zw. પહેલા તો x y z બધું ગોતીએ. 16380 16380 2 થી ડિવાઈડ કરીએ તો કોણ બચે? 8. 2 1 = 2 90, એટલે આ x ની વેલ્યુ મળી ગઈ 8190. હજી એકવાર 2 થી ડિવાઈડ કરીએ 4095, એટલે આ મળી ગઈ આપણને 4095. અને 3 થી ડિવાઈડ કરીએ 3 1 = 3, 3 3 = 9, 3 6 = 18 5, એટલે આ બી મળી ગયું. એકવાર તમને x y z મળી જાય એટલે આમાં મૂકી દો. ઓકે, w આમાં મિસિંગ છે, આમાં આગળ આવવું જોઈએ w. જોઈએ નવા પેજ પર કોઈ હોય તો આવી રહ્યો જો w.
ઓકે, સો આફ્ટર ડિવાઇડિંગ તમને બધા ટર્મ્સ મળી જશે. ઓકે, આગળ વધીએ. સમજી ગયા ને શું કહેવા માંગુ છું? ઇન્ટેલિજન્ટ તો છો જ. 16 નંબર. Alpha, beta, gamma are the zeros. Then what is the value of alpha plus beta plus gamma? શીખવાડેલું પાછું એકવાર જોઈ લો. બે જણા હોય, બે જણા તો કેટલી પોસિબિલિટીઝ છે? સિંગલિયાનું એડિશન, સિંગલિયાનું મલ્ટિપ્લિકેશન, આવું શીખવાડેલું. ઇફ યુ આર હેવિંગ 3 zeros alpha beta gamma તો 1 સેકન્ડ સિંગલિયા લખવાના, આ બધા સિંગલિયા. હવે ડબલિયા લખો તો આલ્ફા બીટા ડબલ બને, બીટા ગામા આલ્ફા ગામા, અને છેલ્લું ટ્રિપલિયા આલ્ફા બીટા ગામા. ફોર્મ્યુલા બી બહુ ઇઝીલી યાદ રખાય, કોઈને ગાળ આપી દેવાય. બી સી ડિવાઈડ કરી દો એ થી, આમાં 3 આલ્ફાબેટ હોય, બી સી ડી, ડિવાઈડ કરી દો એ થી. ફોર્મ્યુલા બી યાદ રખાય છે, માઇનસ પ્લસ માઇનસ પ્લસ, બહુ ઇઝીલી યાદ રહે. તો ઇન ધ ક્વેશ્ચન they said alpha plus beta plus gamma is what? minus b by a. હવે a કોણ છે, b કોણ છે, c કોણ છે? x ક્યુબ વાળો જે ટર્મ હોય એ x સ્ક્વેર વાળો b અને c કોણ 11. કરવાનું છે minus b by a, minus 5 upon 1 by 2, 2 ઉપર જાય. so minus 10 is your answer. કોઈ મિસ્ટેક? બિલકુલ છે. જલ્દી ગોતો, ક્યાં મિસ્ટેક છે? જલ્દી ગોતો. Formula is minus b by a and the value of b is minus 5. જો આ ભૂલાઈ જશે. So answer is 10. 2 માઇનસ લાગી જાય. ઓકે, આગળ વધીએ. 7 sin of both zeros. તો આને સમજીએ આ રીતે. ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ છે. ચારે ચાર ઓપ્શન ધ્યાનથી સમજજો. ઓપોઝિટ, સેમ, કાં તો ડિફરન્ટ આવે કાં તો સેમ આવે. બંને પોઝિટિવ, બંને નેગેટિવ, કંઈક લોચો છે. એટલે આ ઓપ્શન આપણે ચેન્જ કરીને ત્યાં નન લખી દઈશું. ઓકે, હવે સોલ્વ કરીએ સમ. તો સમ સોલ્વ કરવા માટે એક નાનું એવું એક્ઝામ્પલ લઈ લો. x² + 7x + 12. તો લોઅર સ્ટાન્ડર્ડમાં જ્યારે તમે આને સોલ્વ કરો છો એટલે +12 ને ધ્યાનમાં રાખીને બે ફેક્ટર પાડો છો કે જેનું સમેશન 7 આવવો જોઈએ, વિચ ઇઝ 3 and 4. તો ઇફ યુ ઓબ્ઝર્વ, સોલ્યુશન તમને શું મળવાનું છે? સોલ્યુશન એડિશન કરવાના ને. અગર અહીંયા x² + 7x - 12 હોત, 7 ની જગ્યાએ આપણે ટર્મ બદલી કરીએ 1. અગર -12 હોત તો તમે શું કહેતે કે 12 ના એવા બે ફેક્ટર ગોતો કે જેનું સબટ્રેક્શન, અને સબટ્રેક્શનમાં શું થાય? બંનેની સાઇન ડિફરન્ટ થઈ જાય. બંનેની સાઇન ડિફરન્ટ થઈ જાય. અગર તમે સબટ્રેક્શન કરવા જાઓ તો શું આવે? સબટ્રેક્શન 4 અને 3 નું સબટ્રેક્શન 1 આપે. +12 છે એટલે બંનેના એડિશનમાં 7 આવે. ઓકે, એડિશન આ રીતે બી થાય, આ રીતે બી થાય. ડિપેન્ડ કરે વચ્ચે શું છે. +7 છે તો આઈ એમ રાઇટિંગ +3 +4. ઓકે, વચ્ચે માઇનસ હોત તો આઈ એમ રાઇટિંગ -3 -4. પણ થાય છે એડિશન જ. ઓકે, સો હમણાં જે ડિપેન્ડ કરશે એ લાસ્ટમાં જે +12 છે એની પર બધું ડિપેન્ડ થવાનું છે. જુઓ જરાક. +12 ધેટ્સ વાય સાઇન બંનેની સેમ આવશે. બંનેની સાઇન કેવી આવશે? સેમ. બંને એટલે કોણ? રૂટ્સની ડિસ્કશન કરું છું. રૂટ્સ કયા કયા? આલ્ફાની કંઈક વેલ્યુ મળશે, બીટાની કંઈક વેલ્યુ મળશે. ઓકે, હવે આ આલ્ફા અને બીટા કાં તો +3 +4 હોય કાં તો -3 -4 હોય. પર્ટિક્યુલર આ સમની વાત કરું છું. ઓકે, એ કોની પર ડિપેન્ડ કરે? તો આગળ શું લખેલું છે એની પર ડિપેન્ડ કરે. સપોઝ હું 7x લખું છું, તમારા બ્રેકેટ બને x + 4 x + 3, સોલ્યુશન આર -3 -4. બટ અગર મારી પાસે -7x હોત તો શું લખતે? x - 4 x - 3, તો મારા સોલ્યુશન આવે +3 +4. ઓકે, સો બે વસ્તુ જોવાની છે, એક આ અને લાસ્ટ વાળો +12. તો અહીંયા ઓપ્શન જુઓ, +127 છે એટલે ખબર પડી ગઈ કાં તો બંને રૂટ્સ પોઝિટિવમાં હશે કાં તો બંને રૂટ્સ નેગેટિવમાં હશે. એની આગળ જોઈએ, અહીંયા +99 છે. +99 શું ઇન્ડિકેટ કરે? જે સાઇન હોય એને ઓપોઝિટ રૂટ્સ મળે, જે સાઇન હોય એને ઓપોઝિટ રૂટ્સ મળે. એટલે આમાં શું આવશે? બોથ આર નેગેટિવ. સેમ વાળો ઓપ્શન રિજેક્ટ કરી નાખ્યો, કાઢી નાખ્યો. બાકી એક જ બંને આન્સર ટીક મારો, બંને માર્ક્સ મળે. ઓકે, કેમ કે બંને રૂટ્સની સાઇનની ડિસ્કશન કરીએ છીએ. વોટ ઇઝ ધ સાઇન ઓફ ઝીરોઝ? તો બંનેની સાઇન કેવી છે? નેગેટિવ. એટલે મેં આ ઓપ્શન કઢાઈ નાખ્યો. ઓકે, 18 નંબર. 18 નંબરમાં અહીંયા એલસીએમ કરીએ તો એલસીએમમાં શું હોય? 3 ના ડિવાઇડમાં આલ્ફા બીટા ગામા
ઉપર શું છે આલ્ફા બીટા તો કોણ આવે ગામા, નીચે કોણ છે બીટા ગામા તો કોણ આવે આલ્ફા, નીચે કોણ છે આલ્ફા ગામા તો બીટા. હવે આ ફોર્મ્યુલા શીખવાડેલી હતી, શું હતી BCD ડિવાઈડ બાય A ડિવાઈડ બાય A ડિવાઈડ બાય A માઇનસ પ્લસ માઇનસ. આ ડબલ ની જોડે કે સિંગલ ની ઉપરનું લખાય માઇનસ B બાય A, ટ્રિપલ ની જોડે એટલે નીચે વાળું માઇનસ D બાય A. A કટ સો બાડી એટલે કે B બાય D. જોઈએ હવે B બાય D છે કોણ, આમાં કોણ છે આ A B C D. ઓકે છે કશે B બાય D, પહેલો જ ઓપ્શન છે B બાય D. શું કર્યું છે અહીંયા એલસીએમ લીધો છે, એલસીએમ લેતા બધાને આવડવું જોઈએ. આલ્ફા બીટા ગામા ઇઝ ધ એલસીએમ. આલ્ફા બીટા છે, ગામા મિસિંગ છે, ધેટ્સ વાય ગામા ઉપર લખ્યો ગામા નીચે લખ્યો એમ. ઓકે 19 નંબર. સ્પીડ ઘટાડી દેજો જ્યાં અટવાય ત્યાં. 19 થઈ ગયો. હા કેટલા નંબર પર પહોંચ્યા, એટલે રિવર્સ થી ચાલુ કરી દીધું તો okay done. A quadratic polynomial has not the single real root then its graph. એટલે આ કયો કેસ આવ્યો d વાળો કે d equal to 0 natural roots, nature of the root, natural root થોડી આવે, nature of the roots યાદ કરો. d less than 0 માં શું લખતા હતા no roots, greater than માં બે root અને આમાં બંને root equal. So here question is what has not a single real root, તો does not intersect x axis. x ને ક્યાંય કટ જ નહીં કરે, જેવો x ને કટ કરે એટલે એક રૂટ મળે, બે રૂટ મળે. x ને કટ જ નથી કરતો એટલે એક બી રૂટ નહીં મળે. x is equal to something મૂકવાથી y 0 થવો જોઈએ, નથી થતો તો does not intersect x axis. આગળ જઈએ. ઓકે 20 નંબર નતો ને, હા 20 નંબર. The graph of p of x is equal to ax minus b intersect x axis at what point? બહુ ઈઝી છે. લોઅર સ્ટાન્ડર્ડમાં આવું આવતું હતું કે x axis પરનું લોકેશન ગોતવું છે, ઝીરોઝ ગોતવા છે, રૂટ્સ ગોતવા છે, તો આને 0 લખી દો. સો ઇનડાયરેક્ટલી તમને કોણ મળશે x મળશે. x શું આવે b બાય a, કે b બાય a પર ફંક્શન 0 થાય છે, પોલિનોમિયલ 0 થાય છે એટલે એનો રૂટ્સ કહેવાય. x axis ને ક્યાં મીટ કરે b બાય a પર. છે કોઈ ઓપ્શન આવી રહ્યો b બાય a કોમા y શું હોય 0. ગ્રાફ એપ્રોચ કરીએ અહીંયા આ રીતે આવું કંઈક હોય તો આ પોઈન્ટ ને કઈ રીતે લખીએ 2,0. તો હવે આપણને જે સોલ્યુશન મળ્યું છે b બાય a મળ્યું, તો b બાય a, 0 એ તમારો 20 નો આન્સર. 21 ગ્રાફ x નો પાવર શું છે 1 છે. 1 ઓલવેઝ લિનિયર હોય, લાઈન હોય. પાક્કો ચેક કરો 21 નો આન્સર. ખુદ છોડેલો છે એટલે તો તારા માટે ઉભો રહ્યો અહીંયા, બરાબર છે ને. ફરીથી યાદ કરાવું. x plus y is equal to 5. અગર ગ્રાફ ડ્રો કરેલો હોય તો આવું કંઈક આવતું હતું, લાઈન આવતી હતી ને. અને મોડિફાઈ કરીએ તો y is equal to what 5 minus x. y ને લખી દઈશ p of x. એટલે p of x જ્યારે પણ તમને આવી રીતના કંઈક દેખાય, x નો પાવર 1 દેખાય, p of x x નો પાવર 1 દેખાય, એટલે તમારે કહી દેવાનું લાઈન જ બનતી હશે કે x ને ડિફરન્ટ વેલ્યુ લેવાથી p મળે એમ. સો આનો ગ્રાફ કેવો બને લાઈન. લાઈન સેગમેન્ટ નહીં લખતા, લાઈન સેગમેન્ટ એટલે ઊભું રહી જવું જોઈએ. સ્ક્વેર હોય તો કર્વ બને આ રીતે, જેને પેરાબોલા હાઇપરબોલા ને એવા કોન્સેપ્ટમાં ઘુસાડી દઈએ. ઓપન અપવર્ડ, ઓપન ડાઉનવર્ડ. એક એક્ઝામ્પલ આપો. સપોઝ યુ હેવ x² + 4x + 5 50 લખી દો ચાલો ને. તો આનો કર્વ કેવો બનશે, આવો કંઈક બનવો જોઈએ. હા ક્વાડ્રેટિક માટે કર્વ બને, લિનિયર માટે લાઈન બને. વર્ડ બી એવું જ છે. ઓકે 22 ક્યુબ માટે આવો આજો, આ ક્યુબ માટે આવો હોય બરાબર. ચાલો આલ્ફા બીટા આર ધ ઝીરોસ. અહીંયા શું કરવાનું એલસીએમ લેવાનું. 1/α + 1/β શું આવે આલ્ફા પ્લસ બીટા અપન આલ્ફા ઇન્ટુ બીટા. યાદ રાખી લેવાનું ધીમે ધીમે. માઇનસ b બાય a c બાય a કટ. સો આનો આન્સર આવે માઇનસ b બાય c. કાં છે માઇનસ b આવી રહ્યો -1 c -1/2 માઇનસ માઇનસ પ્લસ 2 ઉપર ગયો. 2 ઇઝ યોર આન્સર. 2 ઇઝ યોર આન્સર. ઓકે થાય છે ને. 23 sum of the roots of reciprocal. બહુ જોરદાર. sum of roots at reciprocal. બોલો બરાબર હતી. 1/α + 1/β
સમ કર્યો રેસિપ્રોકલ્સ નો વાંચો એકવાર ધ્યાનથી સમ ઓફ રૂટ્સ એટ રેસિપ્રોકલ ઓફ પોલિનોમિયલ્સ પોલિનોમિયલ ના જે રૂટ્સ છે એના રેસિપ્રોકલ લઈને ટોટલ માર નાખો રેસિપ્રોકલ એટલે શું 2 નો રેસિપ્રોકલ શું આવે 1/2 તો આલ્ફા નો રેસિપ્રોકલ શું આવે 1/α તો તા કે ચેન્જીસ કરવા પડે चेंजेस करना के लो स्क्वायर ने 1 अच्छा ठीक છે ઓકે બાપા ઓકે ઓકે આગળ વધીએ 24 ટ્રુ ફોલ્સ alpha beta gamma are the roots of this then alpha plus beta plus gamma is equal to minus d by r આ તો ખોટું છે ને b by a આવે ને આ ફોર્મ્યુલા ખોટી છે આપણે શું શીખા b by a તો this is the false 25 કેટલા રૂટ્સ મળે 25 કેટલા રૂટ્સ મળે હે આપણે તો x ગોતતા હતા ને યસ હિયર ઇક્વેશન ઇઝ વોટ x is equal to p of y એટલે કે બદલી કાઢ્યા તમે અત્યાર સુધી જોતા હતા p of આવું કંઈક જોતા હતા p of x is equal to x y is equal to x આવું કંઈક જોતા હતા આમાં ઇન્ટરચેન્જ કરી નાખ્યા છે ઇન્ટરચેન્જ કરી નાખ્યા છે એટલે આપણે હવે y એક્સિસ પર કેટલા પોઈન્ટ પર ઇન્ટરસેક્ટ કરે છે એ ગોતશું સો હાઉ મેની zeros 4 zeros બદલી કાઢ્યા છે નીચે ધ પ્રોડક્ટ ઓફ ધ zeros એટલે શું માંગે છે આલ્ફા બીટા ગામા શું આવે c by a 7 6 હે શું પ્રોબ્લેમ છે બેટા નહીં અરેન્જ કરવાના અને પછી ઓબ્ઝર્વ કરવાનું c by -3/6 IMP માં ટીક મરાવેલો કે અરેન્જ વાળો ઇક્વેશન સો 1/2 ઠીક છે ચાલો ઓહો મેચ ધ ફોલોઈંગ મેચ મેચ આલ્ફા બીટા ગામા અલ્લા યાર કેટલી વાર પૂછશે આ શું આવે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા બી સી ડી માઇનસ પ્લસ માઇનસ તમને ખબર છે ડી એ પણ એ તો હશે જ એટલે ઓપ્શન સી પહેલામાં ઓકે આલ્ફા બીટા ચલો આમાં શું કરશું એલસીએમ તો આલ્ફા પ્લસ બીટા આલ્ફા ઇન્ટુ બીટા બી બાય એ સી બાય એ ગયો બીસી चलो आगे बढ़िए ओके 28 quadratic polynomial equation no any real zeros so its graph does not પાછો આવ્યો અગર zeros હોય જ નહીં તો x axis ને કટ કરે નહીં તો not intersect x axis એના એક બી zeros નહીં હોય એનો મતલબ x ને ક્યાંય અડશે જ નહીં x ની એવી કોઈ વેલ્યુ મળશે જ નહીં જ્યાં પોલિનોમિયલ 0 થાય the graph of p of x intersect હવે આના કેટલા સોલ્યુશન આવે તો this is x minus 5 whole square so x is equal to 5 એક જ આવે ને બીજી મેથડ જે તમે d વાળી મેથડ વાપરો છો d is equal to b square minus 4ac b નો સ્ક્વેર એટલે 10 નો સ્ક્વેર which is 100 4 a1 છે 25 100 ઓ d0 આવ્યો d0 આવે તો કેટલા સોલ્યુશન મળે એક જ એટ વન પોઈન્ટ x એક્સિસ ને એક જ પોઈન્ટ પર ઇન્ટરસેક્ટ કરે બે મેથડ શીખવાડી આગળ વધીએ 29 નંબર આઉટ ઓફ ધ ફોલોઈંગ which is the solution 9th સ્ટાન્ડર્ડ માં આવું કરતા હતા which is the solution એટલે ઉચકીને મૂકવાનું જે સેટિસ્ફાય કરે એને હા પડવાનું બાકી બધા ના પડ દેવાની તો 2 1 અહીંયા મૂકી દઈએ 2 1 તમને કઈ બોલાવે છે ગુલીબભાઈ 4 plus 3 7 okay 7 is the answer सीधा ऑप्शन ઉચકીને નાખી દેવાનું બહુ ટેન્શન નહીં લેવાનું one of the following solution એટલે કે સેટિસ્ફાય કરશે ખોટી ટાઈમ પાસ નહીં કરવાનો ઓકે 30 નંબર આ બી શીખવાડેલો પેરેલલ લાઇન છે પેરેલલ લાઇન ની કન્ડિશન શું છે પહેલા બે ઇક્વલ હોવો જોઈએ ત્રીજો ઇક્વલ નહીં હોવો જોઈએ ઓપ્શન બી ઓકે 31 માં ચેક કરવાનું છે 5 2 ઝા 10 3 2 ઝા 6 9 2 ઝા 18 બરાબર છે ને શું આન્સર આવે આનો 31 યસ કેમ ઇન્ટરસેક્ટિંગ તો જ્યારે આને સોલ્વ કરશું તો 5 10 બરાબર છે પણ -3 6 છે એટલે અહીંયા બદલાઈ ગયું જો નોટ ઇક્વલ ટુ આવી આદત હતી 5 2 10 3 2 6 પણ સાઇન બી સાથે સાથે જોવાની સો બીકોઝ ઓફ ધેટ સાઇન ઇટ ઇઝ ઇન્ટરસેક્ટિંગ લાઇન ઓકે આવી નાની સિલી મિસ્ટેક નહીં કરતા એક્ઝામમાં આગળ વધીએ 32
The linear equation in two variables are consistent. The lines are consistent. No meaning શું થાય? કન્સિસ્ટન્ટ એટલે સોલ્યુશન મળવું. સોલ્યુશન ક્યારે ક્યારે મળે? એક પોઈન્ટ પર ઇન્ટરસેક્ટ કરે તો બી મળે ને એકની ઉપર બીજી હોય તો ઇન્ફાઇનાઇટ સોલ્યુશન મળે. એટલે ઓપ્શન ડી. If lines are intersecting or coincident, then at that time you will be getting solution which is known as consistent. Okay. 33. પેરેલલ ગોતવાનો છે તો શું કરવાનું? ડબલ ને છેલ્લો બદલી કાઢવાનો. 2 નો ડબલ 4 છે, 3 નો ડબલ 6 છે, 8 નો ડબલ 16 નહીં લખવાનું, એની સિવાય બધું ચાલે. પેરેલલમાં એ જ રૂલ છે ને કે a1/a2 equal to b1/b2 is not equal to c1/c2. હવે બધા કહે છે સર ડબલ જ કરો. ના, તમને ઈચ્છા થાય એટલા ટાઈમ્સ કરી શકો, 3 ટાઈમ્સ 4 ટાઈમ્સ 5 ટાઈમ્સ, અડધો બી કરી શકો. બસ એટલું યાદ રાખજો, મેચ નહીં થવું જોઈએ બંને વસ્તુ. સી વાળો વસ્તુ અલગ હોવી જોઈએ. બરાબર. 34. The equation of the line which is coincident. Coincident એટલે બધું મેચ થઈ જવું જોઈએ. ડબલ કરો તો મેચ થઈ જવું જોઈએ, 3 ટાઈમ્સ કરો તો બી મેચ થઈ જવું જોઈએ. જોઈએ 1 નો ડબલ 2, 2 નો ડબલ 4, 4 નો ડબલ નથી, રિજેક્ટેડ. 3 ટાઈમ 6 ટાઈમ 12. બરાબર. ઓપ્શન બી. કઈ રીતે કર્યો? મેં આખી લાઈનને 3 જોડે મલ્ટીપ્લાય કરી દીધી એટલે આ બની ગયો. કેમ? એને કીધું કોઇન્સિડન્ટ એટલે એકની ઉપર જ બીજી. ઓકે. પેરેલલમાં શું કરવાનું? સી અલગ રાખવાનો, બાકી બધું જોઈ લેવાનું મેચ થઈ છે કે નહીં. 35. If two digit numbers in a two digit number the sum of digit is equal to product of the digit. આમાં બી ઓપ્શન હોય એટલે ટેન્શન જ નહીં લેવાનું, સીધો લઈને જ જોઈ લેવાનો. કેલ્ક્યુલેશન એમાં બહુ કરવાનું જ નહીં. શું કહે છે? ટુ ડિજિટ નંબર જેનો સમ પ્રોડક્ટ જેટલો હોય. જોઈ લો જરાક, સમ કેટલો હોય? પ્રોડક્ટ જેટલો. ખરો જોમ સમ 2 + 2 4, 2 × 2 4, ખતમ. 2 + 2 4, 2 × 2 4. 36. રાઇમિંગ કેટલી વાર આવ્યા છે? 17 અહીંયા છે, 17 અહીંયા છે, એડિશન કરી નાખો સીધો. 17 + 23 40x, 23 + 40y is equal to 120. બધામાંથી 40 ડિવાઈડ એટલે 3 is your answer. બહુ ટાઈમ પાસ નહીં કરવાનો, રાઇમિંગ છે. જ્યારે બી 17 23 મતલબ x ના y પાસે જતા રહે ને y ના x પાસે જતા રહે ને તો ડાયરેક્ટ એડિશન કરો કે સબટ્રેક્શન કરો. જો પ્લસ માંગે તો એડિશન થી આન્સર આવી ગયો. 37. how r can show. શું છે? r can show. how r can show. how r can show. હમણાં એની પર ડિસ્કશન નથી કરવું. The pair of linear equation in a standard format. તો x/2 + y/3 છે, એને LCM લેશું. LCM લેશું એટલે 3x + 2y/6. 6 ક્યાં જશે? 1 જોડે એટલે 3x + 2y = 6. ઓપ્શન સી. ઓકે. Which of the following is coincident? ઓપ્શન સી. એકની ઉપર બીજો બનાવી નાખવાનો. The ones of two digit is x. 6 આ બાજુ લાવવાનું. સ્ટાન્ડર્ડ ફોર્મ કીધો છે બાય સ્ટાન્ડર્ડ ફોર્મ. સ્ટાન્ડર્ડ ફોર્મ કેવો હોય? ax + by + c = 0 હોય. તો અહીંયા જે 6 આવશે એને આ બાજુ બોલાવી લેવાનો કે ભાઈ તું અહીંયા આવ, મને સ્ટાન્ડર્ડ માંગે છે. તો ઓપ્શન ડી. ઓકે. 6 ને આ બાજુ બોલાવવાનું ભૂલતા નહીં. આગળ વધીએ. પહોંચીએ છે 40 પહોંચી ગયા. 150 કરવાના. The ones of two digit is x, then tens y છે તો 10y + x. है ना? Then the double of that digit, તો આને ડબલ કરી દઈએ, into 2 કરી દઈએ તો 20y + 2x. ખબર પડી? ફરીથી બોલું. 2 ડિજિટ નો નંબર છે જેમાં x શું છે? 1s પ્લેસ પર છે ને 10s પ્લેસ પર કોણ છે? y. તો નાના હતા ત્યારે શીખવાડતા હતા 10 પ્લેસ પર. માન લો એક કામ કરીએ 23, તો આને 10s પ્લેસ પર કહેવાય તો એને લખાય 10 to 20, 20 + 3 એટલે આપણે લખશું 10y + x. ડબલ કરવાનો છે ને તો 20y + 2x ને, હે ને? ડબલ લે. રામાયણ પતિ ગઈ પછી સીતા કાં ગઈ? ઓકે. 40 નંબર. if one of the solution is 2k તો x ની જગ્યા પર 2, y ની જગ્યા પર k 4. k ની વેલ્યુ ગોતવાની. કોને ન આવડે? હટ. 41. કન્વર્ટ કરીને સોલ્વ કરી નાખશો. ઓકે. મજૂરી કહેવાય એને. 3 ઓપ્શન જે ઉચકી નાખીને જોઈ લો ને. વાર કેટલી લાગે? પહેલા છેલ્લે 2 થી જ ચાલુ કરી, એકદમ નાનો છે. ડબલ કરીએ એટલે x. 0.5 ના ડબલ
1.6 રિજેક્ટેડ. ઓકે, ફટાફટ મૂકીને જોઈ લેવાનું. 4 મૂકીને જોઈએ. 4 5 are 20. 6 રિજેક્ટેડ. 0.6 આવે. 12 આવે. 1.2 રિજેક્ટેડ. હવે સીધો 8 મૂકીને પતાવી દેવાનો. 8 5 4 24. એ નથી આવતો લાઈક બી. y ની વેલ્યુ આપી જ નથી. હું y ક્યાં લખું છું? મિસ્ટેક છે ભાઈ આખો સમ સોલ્વ કરવો પડશે. y ની વેલ્યુ નથી આપી, ખાલી x ની વેલ્યુ આપેલી છે. હું x અહીંયા બંને x સમજીને મૂકું છું. ખોટી વાત છે. ચાલો સોલ્વ કરીએ. 0.4x plus 0.3y is equal to 2.5. 0.5x minus 0.3y is equal to 1.1. ડાયરેક્ટલી એડ કરીએ આ બંને ગયા. 0.9x is equal to 3.6. 9 4 જાય એટલે x કેટલો આવે? 4 આવે. ઈજી ક્વેશ્ચન હતો, ઈજી. ચાલો 42 નંબર દેખાય છે ને આ બાજુનું? ચાલો, x by 2 is equal to 8 by y is equal to 4. Then what is x minus y? કમ્પેર કરવાનો, આને આની જોડે કમ્પેર કરો તો x કેટલો આવે? 8. સિમિલર વે આને આની જોડે કમ્પેર કરો. 8 by y is equal to 4. 4 આ બાજુ તો y કેટલો આવે? 2. 8 માંથી 2 रिमूव करो तो 6. हाँ, बहुत इजी था यार. तुम लोग ऐसे ध्यान नहीं देते तो क्या करें. આગળ વધીએ. x y લે આ 6 6 6 ઉડી ગયો. x અને y 1 1 + 1 2. 6 6 6 ઉડી ગયો. x is equal to y is equal to 1 1 + 1 2. चलो અહીંયા 44 આવ્યા. 5/x plus 3/y is equal to 24. Similar way, 3/x plus 5/y is equal to 16. 1/x plus 1/y directly add करो. Rhyming આવે એટલે add कर દેવાના. 5 plus 3 8. 3 plus 5 8. આને સોલ્વ કરી કેટલો થાય? 2 3 4. 8 બધામાંથી કોમન ને કટ. 1/x plus 1/y is equal to 5. 8 5 are 40. તો પછી યાર ઓહો હો હા 44 નંબર. શું કહે છે? ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. ઇન્ફાઇનાઇટ સોલ્યુશન ત્રણ ઇક્વલ હોવા જોઈએ. સિમ્પલ, ખતમ. વન એન્ડ ઓનલી વન પોઈન્ટ કીધો છે, ખતમ. આને જ કહેવાય ને ઇન્ટરસેક્ટિંગ લાઈન. જ્યારે પણ ઇન્ટરસેક્ટિંગ લાઈન હોય એક જ પોઈન્ટ મળે, અને જ્યારે એકની ઉપર બીજી હોય તો ઇન્ફાઇનાઇટ. ને આને કહેવાય પેરેલલ. નો સોલ્યુશન. 46 નંબર પર આવ્યા. ધ્યાન આપતા રહેજો. કોણ છે ક્વાડ્રેટિક એવું પૂછ્યું છે કદાચ. આ મલ્ટીપ્લાય થઈને ક્યુબિક થઈ જાય, રિજેક્ટેડ. પાવર 4 થઈ જાય, રિજેક્ટેડ. પાવર ક્યુબ થઈ જાય, રિજેક્ટેડ. આ અહીંયા આવે x² થઈ જાય. x² + 1 is equal to 3x. This is the quadratic equation. Okay, blank is a quadratic equation. 1/x પોલિનોમિયલ કહેવાય જ ને, x to power 3/2 કહેવાય જ ને, x to power -2 કહેવાય જ ને. આને સોલ્વ કરશું તો 4 નો રૂટ 2 આવે ને x નો પાવર જે 4 છે એનો અડધો થઈ જાય 2. સો આને બી ક્વાડ્રેટિક ઇક્વેશન કન્સિડર કરાય. ઓકે, બહુ સાદી સિમ્પલ ઇક્વેશન હોવી જોઈએ. x નો પાવર નેચરલ નંબરમાં હોવો જોઈએ, એટલે ધ્યાન રાખજો. એમાં ક્વાડ્રેટિકમાં 2 પાવર હોવો જોઈએ. One of the following equation has solution 3. 3 મૂકીને જુઓ, જે 0 આપે તમારો આન્સર. મૂકીએ 3 9 3 6. ઓ 0 આપે છે, ખતમ. x ના પ્લેસ પર 3 મૂક્યો કેમ કે એનો સોલ્યુશન છે ને. 3 નો સ્ક્વેર 9. 9 - 3 - 6 0. ઓકે, આગળ વધીએ. 49 રૂટ ઓફ ધ ક્વાડ્રેટિક ઇક્વેશન સોલ્વ કરીએ તો x² is equal to k². કઈ રીતે? આ x આ બાજુ, આ k આ બાજુ. ટેકિંગ સ્ક્વેર રૂટ પ્લસ ઓર માઇનસ કે. આ ભૂલાઈ જાય છે કે પ્લસ ઓર માઇનસ કે? ઓપ્શન એ. ઇરેઝર પછી લઈ લેજે ને. 49 જોઈ લે. ઓકે, x² is equal to k². That's why x is equal to plus or minus k. ભૂલાઈ જશે. 50 નંબર. હા, ચાલ જલ્દી 50 નંબરનો આન્સર બોલ. કયા આચાર્ય આવે? હા, સમજાઈ ગયું ને? શ્રી શ્રીધારાચાર્ય. જે બોલવું એ બોલો.
પેલા વાંચીએ તો ખરી, ક્વેશ્ચન તો વાંચવા દે. Blank of the following mathematician give the general formula for solution of quadratic equation. હું તો શ્રીધરાચાર્ય લખીશ. બધા ગરબા રમતા હતા, બરાબર. આવો ક્વેશ્ચન ક્યારે આવવાનો નથી તમારા જીવનમાં, છતાં બી યાદ રાખજો શ્રીધરાચાર્ય. 51. Blank is the quadratic equation, no real roots, less than 0. Real roots હોય જ નહીં. આને સોલ્વ કરીએ. A minus 2 whole square plus B plus 5 whole square is equal to 0, then B raised to 8. હું એ હું હોય તો જો મસ્ત ક્વેશ્ચન છે બેટા. આઈ ટચ નહીં, મસ્ત. ઓકે, કોઈ બી બે ટર્મ સ્ક્વેર ફોર્મમાં હોય અને એ 0 ક્યારે આપે જ નહીં. કોઈ બી બે સ્ક્વેર નો સમેશન 0 ક્યારેય નહીં આવે. ક્યારે જોયું તમે 2 નો સ્ક્વેર પ્લસ ગમે તે નંબર લો એનો સ્ક્વેર 0? સ્ક્વેર ઓલવેઝ પોઝિટિવ, અને બે પોઝિટિવ નો એડિશન 0 ક્યારેય નહીં આવે. આ એક જ કન્ડિશન હોય જ્યારે a 2 હોય એન્ડ b -5 હોય તો જ પોસિબલ છે, બાકી પોસિબલ જ નથી. એટલે કે આ 0 હોય, બાજુવાળો બી 0 હોય તો જ 0 + 0 0 આવે, બાકી ના પાડી દેવાની. એટલે આ ક્વેશ્ચનમાં તમને ડાયરેક્ટલી નહીં કીધું પણ ઇનડાયરેક્ટલી કીધું કે સમેશન ઓફ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. ઇટ મીન્સ બંને ટર્મ 0 હશે. બંને ટર્મ 0 થવા માટે a મસ્ટ બી 2, b મસ્ટ બી -5. હવે હું પૂછે છે, એ પૂછે છે b રેઝ ટુ a. અચ્છા, -5 નો સ્ક્વેર પૂછે છે, which is 25. કોઈ બી બે ટર્મ સ્ક્વેર ફોર્મમાં લઈ લેજો તમને ઈચ્છા થાય તો. સ્ક્વેર ઓલવેઝ પોઝિટિવ આવે, પોઝિટિવ નું એડિશન 0 થોડી આવે. એકાદ માઇનસ આપો તો કાટાકાટું થાય. ઓકે, આગળ વધીએ. 53. ડિસ્ક્રિમિનન્ટ. શું આવે ડિસ્ક્રિમિનન્ટ? b² - 4ac. b ની વેલ્યુ કેટલી છે? 7. a કેટલો? √5. c કેટલો? 2√5. તો 49 - 4 2 8, 8 5 40, which is 9. Discriminant is 9. ઓકે, આગળ વધીએ. પોઝ કરી નાખો, સ્પીડ બહુ છે. રાઇટ ધ સ્ટાન્ડર્ડ ફોર્મ ax + by + c = 0. ધીસ ઇઝ ધ સ્ટાન્ડર્ડ ફોર્મેટ. ક્વાડ્રેટિક કીધો છે. ઓરે મેં તો લાઈન નો લખ્યો. ક્વાડ્રેટિક નું શું આવે? ax² + bx + c = 0. આગળ વધીએ. 55. હજી 100 ક્વેશ્ચન કરવાના છે. હવે થાક લાગવા લાગે ધીમે ધીમે. 55. If the roots of the equation reciprocal to each other, then the value of m. એટલે alpha is equal to 1/β. 1 reciprocal to other of each other ને to other લખી દે. So alpha is equal to 1/β. That's why alpha beta is equal to 1. c/a is equal to 1. c must be equal to a. છેલ્લો ને પહેલો ટર્મ હરખો હોવો જોઈએ. m is equal to 6 હોવો જોઈએ. અચ્છા, ઠીક છે. 56 જોઈએ. AP છે નહીં. કેમ? આનો ગેપ 1 છે ને આનો ગેપ 0 છે. ના પાડતો. 2 અને 3 નો ગેપ 1 છે, 2 નો ગેપ 0 છે. ગેપ અલગ અલગ નથી. ઇઝ એન AP? નો, નેવર. સમ ઓફ ફર્સ્ટ એન્ડ નેચરલ ટર્મ આ હોય? હા હોય. ટ્રુ છે ભાઈ, ટ્રુ. કેમ ખબર પડી સર? જા 1 2 3 આ નેચરલ નંબર છે. ક્યાં સુધી જવાનું? n સુધી જવાનું. તમને ફોર્મ્યુલા શીખવાડેલી છે. n/2 ફર્સ્ટ ટર્મ લાસ્ટ ટર્મ. ફર્સ્ટ ટર્મ ઇઝ વોટ? ફર્સ્ટ ટર્મ ઇઝ 1, લાસ્ટ ટર્મ n છે. આ છે ને, બરાબર, ટ્રુ છે. 58. a3 આપેલો છે, a7 આપેલો છે, a10 ગોતવાનો છે. નાના ગગાને બી આવડે. a3 ને શું કહેવાય? a + 2d which is 8. a7 a + 6d is equal to 24. બે ઇક્વેશન બે નો આરામથી સોલ્વ થાય. સબટ્રેક્ટ કરો, d મળે. d મળે એટલે 8 મળી જાય. 59. a આપેલો, d આપેલો, s20 ગોતવાનો છે. વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર s20? 20/2 2 ટાઈમ a 19d. a અને d મૂકો, કેલ્ક્યુલેશન મારો, તમને તમારો આન્સર મળી જાય. થઈ જાય ને? ડાયરેક્ટ કરવું હોય તો સારું. 4 નો ગેપ છે, 20 જોઈએ છે. 800 સુધી પહોંચી જાઓ તમે. 60 નંબર ડિફરન્સ ની ફોર્મ્યુલા યાદ હોય તો ફટ દઈને સંપત્તિ જાય.
શું છે ડિફરન્સની ફોર્મ્યુલા? ડી ની ફોર્મ્યુલા. ડી ની ફોર્મ્યુલા આવી કઈ હતી તમારા જીવનમાં? ડી ઇઝ ઇક્વલ ટુ am માઇનસ an અપન m માઇનસ n. આવું કઈ હતું. અહીંયા જો 18 અને 1 પૂછે છે તો 18 અને 8 લખી દે. 18 માઇનસ 8 અપન 18 માઇનસ 8 કેટલો થાય? 10 થાય. 10d. શું આન્સર આવે? 10d છે કે આઈ રહ્યો. કેટલી લાંબી મેથડ કરેલી તમે લોકો એ ડાયરેક્ટ 10d. હા બરાબર. 18 માંથી 8 કાઢો 10, 10d. હરખું બોલજો. 61. ઓ માય ગોડ. તો બી ચાલે. આવો જોઈએ ડી. ઓકે. 61 ફોર એપી 5 7 9 11 બધામાં બબ્બેનો ગેપ છે. જુઓ જરા. 2 2 6th પ્રાઇમ નંબર ઇઝ વોટ? એની પછી જ આવશે ને. શું નહીં? છઠ્ઠો આવે જોઈએ. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો પ્રાઇમ નંબર. આવું કેમ પૂછે લોકો? 15 પછી 17 આવે. 17 પ્રાઇમ નંબર નથી કે? ઓકે, એટલે એ રિમૂવ થઈ ગયો. 17 પછી 19 આવે. અરે વાહ. એટલે નંબર લખીને ચેક કરી લીધો. બેસ્ટ મેથડ. શું કર્યું ફરીથી? અમુકને ખબર ન પડી. 5 7 આ પ્રાઇમ નંબર નથી. 11 13 15 બી પ્રાઇમ નંબર નથી. 17 19 21 છઠ્ઠો પ્રાઇમ નંબર પૂછ્યો છે. છઠ્ઠો 1 2 3 4 5 6 19 ખતમ. આ રીતે ગણીને જોઈ લીધું. કા 62 ઇનડાયરેક્ટલી એ લોકો ઉલ્લુ બનાવે છે. આ 1 છે, આને 2 કહેવાય, આને 3 કહેવાય, અને ડોટ 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 n - 1 ટર્મ છે. બરાબર. હવે આને SN ની ફોર્મ્યુલા લગાવીએ તો SN ની ફોર્મ્યુલા શું આવે? n - 1 ટર્મ્સ ડિવાઇડ બાય 2. પહેલો ટર્મ ને છેલ્લો ટર્મ. પહેલા બ્રેકેટમાં 1 છે, બીજા બ્રેકેટમાં 2 છે, ત્રીજા બ્રેકેટમાં 3 છે. છેલ્લા બ્રેકેટમાં નું ટોટલ મારશો ને તો ટોટલ n - 1 હશે. જો 3 એકડા હતા એટલે 3. હાઉ મેની? n - 1. હવે આનું ટોટલ મારવાનું કીધું છે. પહેલો ને છેલ્લો. પહેલો ટર્મ, છેલ્લો ટર્મ. n/2 ની જગ્યાએ મેં n - 1/2 કેમ લખ્યો? કેમ કે ટોટલ નંબર ઓફ ટર્મ n - 1 છે. અચ્છા નહીં. અચ્છા. કયો આન્સર આવે? ઓપ્શન એ. મલ્ટીપ્લાયમાં આગળ પાછળ ચાલે. 63 કેવો છે? એપી છે. એપી માં શું કરવાનું? તો જો 63 માટે આપણે આવું કરશું. બહાર નીકળી જઈશું. સમજે ને? એમનો જ ઠીક છે. દેખાય છે ને 63? થોડુંક ઝૂમ કરી દે. થોડુંક અહીંથી થાય. ઓલા થાને આવો. તો 63 એપી માં છે. એટલે તમારે આ રીતે યાદ રાખો. એ બી સી એપી માં હોય તો b - a is equal to c - b થાય. બીજી પ્રોપર્ટી વાપરવી હોય તો 2b is equal to a plus c થાય. ત્રીજી પ્રોપર્ટી વાપરવી હોય તો b is equal to a plus c/2 થાય. જે વાપરવું એ વાપરજો. ઓકે, તો ચાલો ટ્રાય કરીએ. આ બેને એડ કરીએ. કેટલું થાય? 7k - 2 is equal to 26. કેમ 26? વાત થઈ હતી ને. 2 ટાઈમ b is equal to a plus c. ઓકે, 2 આમ જાય 8 28. તો k is equal to what? 4. આ બી બહુ મસ્ત સમજેલા. હા 14 નહીં, SN વાળો 64 લખવાની જગ્યા નથી મોટી માને. 64. ઓકે, આ જે 2 ટાઈમ્સ છે ને એને હું આ રીતે લખી દઉં. SN - 1. હજી એકવાર SN - 1 કેમ કે 2 ટાઈમ્સ છે. હવે આ કોઈકની ફોર્મ્યુલા છે. કોની છે? an ની છે. tn લખો, an લખો, બધું સરખું. આમાં માઇનસ કોમન કાઢી લઈએ. તો આ બી કોઈની ફોર્મ્યુલા છે. કોની છે? n - 1 ની છે. જે રીતે તમે અહીંયા n જોઈને n લખો છો તો અહીંયા બી પહેલો ટર્મ જોઈને n - 1 લખો. રેડી? હવે આ છે કોણ? આ ડી છે. કન્ઝિક્યુટિવ ટર્મનો ડિફરન્સ 2 1 3 2 એકનો જ ગેપ છે ને, એટલે ડી આવે. ઓપ્શન બી. ઈઝી. શું કર્યું ફરીથી? 2 ટાઈમ્સ છે અને 1 2 એમ લખી દીધો. આગળ વાળાને n કીધું, પાછળ માઇનસ કોમન કરીને n - 1 કહી દીધું. આગળ વધીએ. બાય.
65 11 ટર્મ જાતે યાર આટલું બધું થોડી કરવાનું 66 6/5 E and 4 are in AP then A is what આવી જાતે થઈ જાય શીખવાડેલું હતું 2 times A is equal to 6/5 plus 4 26/5 2 થી ડિવાઇડ 13/5 ઓકે રૂક નહીં અરે ગમે એને કહેતી હોય આવું બોલી શું કરવા રૂક 67 sum of first and term તો ધ્યાનથી લખ્યા અને 2 કહેવાય અને 2√2 કહેવાય અને 3√2 કહેવાય ને 3 અંદર જાય 9 થાય 9 2 9 12 આવે અને 4√2 કહેવાય શું પૂછે છે સમ પૂછે છે ઓકે સમ ની ફોર્મ્યુલા n/2 એવું વાપરવું છે હારું હાલ વાપરી લઈએ 2 times a ડિફરન્સ √2 નો √2 માં √2 એડ કરો 2√2 બને 2√2 માં હજી એક √2 બને 3√2 બને √2 સોલ્વ કરીએ n/2 2√2 પ્લસ n√2 માઇનસ √2 2√2 માંથી હજી એક √2 માઇનસ કરો તો √2 પ્લસ n√2 √2 કોમન નીચે વાળા કટ આ તમારો આન્સર છે કોઈ ઓપ્શનમાં ડી હંતાઈ ગયો છે તો જરાક એને બહાર બોલાવી આવતું તું જરા નથી લ્યા જોઈએ કે પ્લસ માઇનસ ની એરર આ લોકોની રોંગ હશે કા આપણું તો બરાબર છે ને 2a + n - 1d √2 2√2 n ની આગળ પ્લસ જ આવે અહીંયા પ્લસ કરી નાખો ઓપ્શન સી અત્યાર સુધી ખબર હું ઘણી વાર વાત કરતો કે ડિવાઇડમાં રૂટ પસંદ નથી અને આ ક્વેશ્ચનમાં એ લોકોએ ડિવાઇડમાં રૂટ રહેવા દીધું છે ને દોગલા માણસો 68 કોમન ડિફરન્સ જાતે 69 થઈ જશે ને શું આવે કોમન ડિફરન્સ જલ્દી બોલો આનો કોમન ડિફરન્સ શું આવે -1 કઈ રીતે કર્યું તો 1/29 છે અને ઇન્ડિવિજ્યુઅલ આપી દો 1/29 -1 આમાંથી જ્યારે આ સબટ્રેક્ટ કરશો આ બે જશે આ બચે ફરીથી રિપીટ કરું ઓકે 69 100 ટર્મ ગોતવાનો છે the common difference of two AP is identical difference of the 10 lakh પાછી કઈ રાખ્યું મજાક કરે યાર આપણી યાર ફરીથી વાંચવા દે the common difference of two AP is identical d બંનેના સરખા છે difference of the 10 lakh term is this 100 term આ જ આવે બહુ મગજમારી નહીં કરવાની કેમ આ જ આવે એક સમ હતો ટેક્સ્ચ્યુઅલ યાદ કરો કયો યસ 100 વાળો ટેક્સ્ચ્યુઅલ સમ સીધો જ આવેલો ડી ઉડી જતો હતો અને આજે હતો એ સીધો છાપી નાખતા હતા ઓકે 70 નંબર એપી માં છે d - b કેટલો 2d વાંચને તો મેં કા ના પડી આ ફર્સ્ટ ટર્મ નહીં બિલકુલ નહીં ફર્સ્ટ ટર્મ આ છે આ સેકન્ડ છે આ થર્ડ છે આ ફોર્થ છે અને d - b પૂછ્યું છે मतलब કે फोर्थ टर्म माइनस सेकंड टर्म પૂછ્યું છે ડિફરન્સ નો કેપિટલ ડી લખું છું 2d બે નો ગેપ 2d ડિફરન્સ ખબર નથી એટલે બાકી તો ત્યાં મોઢા મારતે હાલે આ આવે હવે ઝલકની વારી આવી હા ઝલક હું કહી છે ઝલક नीचे होगा ना नहीं है चलो बिना ऑप्शन के काम करते हैं देखते हैं क्या होता है झलक मेक द फॉलोइंग पैटर्न्स तो पहला એને 3 સ્ટિક લીધી પછી 5 લીધી હું 4 હા 1 2 3 4 5 6 7 લીધી સ્ટિક which number of figure will she make अच्छा તો એને ટોટલ સ્ટિક કઈ દીધી કેટલી છે 97 n/2 ફર્સ્ટ માં કેટલી છે 3 એટલે સીધા 2 એ 6
હું 90 n minus 1 2 is equal to 97 ડન છે બોલો આમાં કઈ ડાઉટ હોય તો બોલો ઓકે so n by 2 in bracket 6 plus 2n minus 2 is equal to 97 n by 2 4 plus 2n 97 and 2 plus n 97 2n plus n square 97 બોલો 97 ના ફેક્ટર કે 2 આવે છે કોઈ નથી હશે હશે એકાદ 13 15 એવું કઈ હોય છે ને 17 19 બી નહીં કોઈક તો રાખો યાર 20 5 6 50 50 જો હવે તમારે એરર સાંભળો 97 સ્ટિક ટોટલ સ્ટિક ની વાત નથી કરતા તો અહીંયા SN ની જગ્યાએ શું આવે EN આવે કે એની પાસે મેક્સિમમ જો ઝલક મેક ધ ફોલોઈંગ પેટર્ન યુઝિંગ ફ્રોમ 97 એવું નથી કીધું કે અહીંયા વપરાઈ ગયું એટલે પાછો અહીંયા નહીં વાપરવાનું એ તો અંદર પડેલો જ છે જો આ 3 સ્ટિક તો છે જ એને ખાલી 2 જ એડ કરી બરાબર 2 જ એડ કરી એટલે દર વખતે 2 એડ કરે છે એટલે ઇનડાયરેક્ટલી અહીંયા SN નથી વાપરવાનું અહીંયા શું વાપરવાનું છે AN કે જ્યારે 97 એ 7 સ્ટિક વપરાઈ જશે ત્યારે કેટલામી ફિગર બની હશે ફર્સ્ટ ફિગરમાં 3 સ્ટિક વપરાઈ ગઈ બીજા ફિગરમાં 5 તો એવા લાસ્ટ જ્યારે ફિગર બનશે જેટલી બને ત્યારે 97 એ 7 સ્ટિક વપરાઈ ગયેલી હશે યાદ રહી ગયું ને લોચા નહીં મારીશ ને ધ્રુવી હે ભગવાન એ ધીમે 97 minus 3 94 94 ને 2 થી ડિવાઈડ કરો માઇન્ડમાં જ કરી નાખીએ ને 97 minus 3 94 અને 2 થી ડિવાઈડ કરો 47 47 plus 1 48 ફિગર બને કે 48 ફિગરમાં 97 અને 97 સ્ટિક વપરાઈ ગયેલી છે ઓકે વધી આગળ એક સમ મસ્ત નીકળો હવે મને થાક લાગવા માંડ્યો ધીમે ધીમે 4 વાગ્યા 1 2 3 50 1 2 3 50 હું કેવા હું માંગે છે ટોટલ માંગે છે તો 1 થી 49 ગોતીને એના ડબલ કરી દો પ્લસ 50 એ નહીં 1 થી 49 1 થી 49 50 પછી છેલ્લે એડ કરી દેશું ચાલશે ચાલો 1 થી 49 નું ટોટલ કેટલું 49 by 2 1 plus 49 અને શું કરવાનું છે ડબલ કેમ કે આ બાજુ બી છે આ બાજુ બી છે n by 2 ફર્સ્ટ ટર્મ લાસ્ટ ટર્મ યુઝ કરો ઓકે કઈ ફોર્મ્યુલા n by 2 a plus l n કેટલો 49 a 1 l 49 ડન છે 2 2 કટ 49 into 50 એમાં 50 હજી એડ કરી દઈએ આ 50 કયા એડ કર્યા આ વચ્ચે વાળા બાકી ને 50 કોમન 49 plus 1 50 50 250 2500 પાછું સમજાવું એ તમે તમારી રીતે કરી લેવો કે હે ચાલો આ વિડીયો અહીંયા સ્ટોપ કરીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ જેટલા બી બાકી છે એટલા ઉચકી લેશે ત્યાં સુધી થોડો બ્રેક લઈ લો સાયોનારા